નમસ્કાર, વડોદરા વોઇસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે છે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે. 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ તરીકે જેને જાણવામાં આવે છે. મહિલાઓના સન્માન માટે આ દિવસની ઉજવણી આપણે કરીએ છીએ. કોઈ પણ સમાજના ઘડતરમાં મહિલાઓનું અમૂલ્ય યોગદાન હોય છે, એ વાતથી કોઈ અજાણ નથી. અને આજના દિવસે આપણે આ મહિલાઓને સન્માન આપીને તેમને આગળ વધવા માટે, સફળતા પામવા માટે મોટિવેશન આપીએ છીએ. તો આજના આ દિવસે આપણી સાથે એક પ્રભાવશાળી મહિલા વ્યક્તિત્વ, જેઓ વડોદરાના જ છે, તે હાજર છે. અંક આચાર્ય શ્રીમતી કૃષ્ણાબેન પાઠક. અંક આચાર્ય હોવાની સાથે સાથે તેઓએ ઘણા બધા ક્ષેત્રમાં ઉપલબ્ધિઓ હાંસલ કરી છે, જે વિશે આજે આપણે વિસ્તૃતમાં એમની સાથે ચર્ચા કરીશું. સૌપ્રથમ તો કૃષ્ણા મેડમ, વડોદરા વોઇસના દરેક દર્શક મિત્રો તરફથી તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અમારા દર્શક મિત્રોને તમારો ટૂંકો પરિચય આપશો. જી, મારું નામ કૃષ્ણા પાઠક છે. હું વડોદરાની છું આમ તો, અને હાલમાં લંડનમાં છું. અને મેં BCom કર્યું છે, સાથે સાથે ડિપ્લોમા ઇન મ્યુઝિક કોલેજ કરી છે. અને ઘણા ટાઈમથી હું જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, અંકશાસ્ત્ર, પાલ્મેસ્ટ્રી અને યંત્ર બનાવું છું. અને એની સાથે સાથે હીલિંગ પણ આપું છું. અને લંડનમાં પણ હું જોબની સાથે સાથે આ જ કાર્ય કરું છું. એમાં જોવા જઈએ તો મારા ગુરુ મહારાજની કૃપા એમ પણ કહી શકાય, અને મારા પેરેન્ટ્સ અને હસબન્ડનો ખૂબ સપોર્ટ છે આમાં. કહેવાય છે કે તમારી અંદર જ્યારે દ્રઢ નિશ્ચય હોય તો આંબવા માટે આકાશ પણ ઓછું પડે છે. તમે હમણાં જાણ્યું કે કૃષ્ણાબેન જ્યોતિષ શાસ્ત્રની સાથે સાથે અંકશાસ્ત્ર, હીલિંગ, પછી એમણે વાસ્તુશાસ્ત્ર કીધું, આ ઘણી બધી વસ્તુઓમાં એમણે ઉપલબ્ધિ હાંસલ કરી છે, જે ખૂબ અઘરું છે. અને આજે આપણે એમની પાસેથી આ વિશે જ રસપ્રદ માહિતી લઈશું. તો સૌપ્રથમ એમણે જણાવ્યું કે એ સિંગર પણ હતા. તો ગાયિકા કૃષ્ણાબેન પાઠકથી લઈને અંક આચાર્ય કૃષ્ણાબેન પાઠક સુધીનો તમારો જો જીવનની રસપ્રદ યાત્રા છે, એ વિશે અમને માહિતી આપશો. જી, મેં મ્યુઝિક કોલેજમાં વોકલની પણ તાલીમ લીધી છે. પણ ખાસ જોવા જઈએ તો મારું મોસાળ આમ જરોદ, અને મારા દાદા ખૂબ સારા એવા જ્યોતિષ હતા. એટલે દાદા જોડેથી તો અમને શીખવાનો લાભ ના મળ્યો, પણ ઘણા ટાઈમથી મને એ સાઈડમાં મારું મન ખેંચી લેતું હતું. અને એમાં વચ્ચે આવ્યો કોરોના ટાઈમ. અને કોરોના ટાઈમમાં બધા ફ્રી જ હોય, તો મારા પિનાકીન ગુરુજી, મારા ગુરુ, એ હીલિંગ આપતા હતા. તો એમની સાથેથી પણ મને પ્રેરણા મળી કે શું આપણે ના કરી શકીએ. તો સાથે સાથે મેં હીલિંગનું પણ તાલીમ લીધી. પછી એમાંથી ઊંડાણમાં જ્યોતિષ, વાસ્તુ, અંક જ્યોતિષ, એમાં પણ મને શીખવાનો રસ જાગ્યો. અને એ મેં શીખ્યું કોરોના ટાઈમમાં જ. અને ધીરે ધીરે હું શીખતી ગઈ. હાલમાં હું PhD કરું છું અંકશાસ્ત્રમાં, ગુરુ ઉપર એટલે 3 નંબર, કે જે સંત મહાપુરુષો છે, જે ગુરુ છે, એ કેમ આ સ્થાન ઉપર છે. તો એ કંઈક ને કંઈક એમની બર્થડેટમાં 3 નંબર તો આવતો જ હશે. 3 છે, 2 છે અને 7. તો એના ઉપર મને વધારે ધ્યાન ગયું, અને મને એમાં વધુ રસ જાગૃત થયો. એટલે મેં વિચાર્યું કે મારે આમાં ઊંડાણમાં ઉતરવું જ છે. એટલે હું હાલમાં PhD કરું છું મહર્ષિ યુનિવર્સિટીમાંથી, જે રાજસ્થાન છે. હું લંડનમાં હાલમાં છું, એટલે હું ફિઝિકલી તો અટેન્ડ નથી કરી શકતી. એટલે હું ઓનલાઈન ક્લાસીસ કરું છું, અને અત્યારે મારું કન્ટિન્યુ છે. ખૂબ સરસ. તો દર્શક મિત્રો, તમે જાણ્યું કે એમણે ઘણી બધી વસ્તુઓ શીખી, અને હાલમાં પણ તેઓ શીખી જ રહ્યા છે. તો કૃષ્ણાબેન, તમે આટલી બધી વસ્તુઓ શીખી અને એક ગૃહિણી પણ છો, તો તમારી માટે આ સફર કેવો રહ્યો? અઘરું તો રહ્યું જ હશે. તમે કઈ કઈ વસ્તુઓ જતી કરી, તમે કઈ કઈ વસ્તુઓ પાછળ તમારું ધ્યાન આપ્યું, અને શું પ્રયત્નો કર્યા? જી બિલકુલ. હું હાલમાં લંડનમાં તો વરસથી છું, પણ એ પહેલાં તો હું વડોદરામાં જ હતી. વડોદરામાં જ હું આ બધું શીખી. કોરોના ટાઈમમાં જ્યારે ઘરમાં પણ સમય આપવાનો, ઘરના જે કામકાજ હોય એની સાથે પણ આપણે વ્યસ્ત રહેવાનું. હું રાત્રે જાગીને એની પ્રેક્ટિસ કરું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સાધના કરું, સવારે વહેલા ઉઠીને મેડિટેશન કરું. એમાં જે આગળ વધવાનું હોય એનું રિફર કરીને, કેમ આ કુંડલી વાસ્તુ, કેમ આ વસ્તુ કેમ આવે છે, કેવી રીતના આવે છે, એ બધાનું પ્રિડિક્શન આ ટાઈમ કાઢીને નીકાળવું. અને સાથે સાથે ઘર સાચવવું એ ઘણું મુશ્કેલ છે. તો પણ હું એમાંથી ધીરે ધીરે આગળ વધી
અને હાલમાં લંડનમાં પણ એ પરિસ્થિતિનો પણ હું સામનો કરું છું. હું જોબ કરું છું, જ્યારે પણ એમાં રજા હોય એ ટાઈમમાં પણ હું પૂરેપૂરી આમ જ પરોવેલી હોઉં છું અને એમાં પણ હું ઊંડાણમાં વધુ ઉતરવા માગું છું. અને એમાં ખૂબ કહીએ તો મારા હસબન્ડનો પૂરેપૂરો સપોર્ટ છે. એટલા માટે જ કોઈ સ્ત્રી આગળ આવી શકે, કે કહેવાય છે ને કે કોઈ પણ સ્ત્રીની પાછળ કોઈનો હાથ હોય તો જ એ હાસિલ કરી શકે. એ જોવા જઈએ તો મારા હસબન્ડનો, મારા માતા પિતા અને મારા ગુરુ મહારાજ જે શ્રી કેવલાનંદજી મહારાજ, પિનાકીન ગુરુજી અને પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજ, એમની જ કૃપાથી આ બધું છે. ખૂબ સરસ વાત કરી કૃષ્ણાબેન તમે. તો ભલે સમાજના ઘડતર માટે મહિલાઓએ યોગદાન આપવું પડતું હોય છે, પરંતુ એક સશક્ત મહિલાના નિર્માણ માટે તેના કુટુંબીજનોનો સહકાર ખૂબ જ આવશ્યક છે. અને જો સમાજ મહિલાને સપોર્ટ ના કરે તો તેઓને ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડતો હોય છે. આ એક ખૂબ પોઝિટિવ બાબત છે કે તમને સપોર્ટ મળી રહ્યો. હવે આપણે વાત કરીએ અંક જ્યોતિષ અને જ્યોતિષ શાસ્ત્ર. અમારા દર્શક મિત્રોને એવો સવાલ હોય કે અંક જ્યોતિષ અને જ્યોતિષ શાસ્ત્રમાં શું ફરક છે, એ કઈ રીતે સંકળાયેલા છે અને કઈ રીતે એક સરખા છે, તમે એ વિશે જણાવશો? જી બિલકુલ. સૌ પ્રથમ તો હું વાત કરું તો જ્યારે પણ બાળકનો જન્મ થાય ત્યારે આપ કુંડલી કઢાવવા માટે કોઈ પણ જ્યોતિષ સાથે જ કુંડલી માટે જાઓ છો. તો જ્યોતિષ એવું પૂછે છે કે બાળકનો જન્મ કયા સમયે થયો. મેઇન વસ્તુ છે જન્મ સમય. જન્મ સમય પ્રોપર હશે ને તો જ કુંડલી પ્રોપર તમારી નીકળશે. તો એમાં જન્મ સમયમાં પણ એક અંક જ આવે છે કે 2 ને 30, 4 ને 30. તો એ પણ અંક જ્યોતિષને જ પરસ્પર છે, એને કનેક્શન છે. જ્યોતિષમાં જોવા જઈએ તો કુંડલી ઉપર પ્રિડિક્શન થાય છે, અને અંક જ્યોતિષ એટલે કે જે વ્યક્તિની બર્થડેટ ફક્ત ખબર હોય પણ એમાં એનો જન્મ સમય અને જન્મ સ્થળ ના ખબર હોય, તો એના ઉપરથી પ્રિડિક્શન કરવું હોય તો એમાં જોવા જઈએ તો અંક જ્યોતિષની જરૂર પડે છે. અને અંક જ્યોતિષમાં આપણે તારીખ અને ફૂલ બર્થડેટ, જેમ કે મારી બર્થડેટ છે 30/10/1988, તો 30 એટલે જે તારીખે એનો જન્મ થયો છે તો 30 તારીખે જન્મ થયો, તો 3 + 0 એટલે 3 થાય. અને જેની ડબલ ડિજિટમાં બર્થડેટ હોય તો 3 + 1, તો 3 + 1 = 4. તો 4 એનો મૂલાંક કહેવાય. હવે મૂલાંક એટલે શું કે જે દિવસે, જે તારીખે જે વ્યક્તિનો જન્મ થયો એ તારીખનું સિંગલ ડિજિટમાં ટોટલ લાવીએ એ ટોટલ એનો મૂલાંક કહેવાય છે. અને આવે છે ભાગ્યાંક. ભાગ્યાંક એટલે જે જન્મ દિવસની તારીખ છે એ તારીખનું ફૂલ ટોટલ અને એ સિંગલ ડિજિટમાં લઈએ તો એ વ્યક્તિનો ભાગ્યાંક તરીકે ઓળખવામાં આવે છે. અને મૂલાંક અને ભાગ્યાંક, મૂલાંક એટલે જે વ્યક્તિનું વ્યક્તિત્વ છે એને મૂલાંક કહેવાય છે. ભાગ્યાંક એટલે વ્યક્તિ જે આગળ જઈને કયા ફિલ્ડમાં જોબ કરશે, કયા ફિલ્ડમાં બિઝનેસ કરશે, એના ઉપરથી પ્રિડિક્શન થાય છે કે તારો 7 નંબર આવે છે તો તું કેતુને રિપ્રેઝન્ટ કરીશ. હવે હું તમને સમજાવું કે દરેક ગ્રહો અને દરેક અંક. 1 નંબર છે સૂર્યનો, 2 નંબર છે ચંદ્રનો, 3 નંબર છે ગુરુનો, 4 નંબર છે રાહુનો, 5 નંબર છે બુધનો, 6 નંબર છે શુક્રનો, 7 નંબર છે કેતુનો, 8 નંબર છે શનિ અને 9 નંબર છે મંગળ. એટલે આ 1 થી 9 સુધીના અંક દરેક ગ્રહને વહેંચાયેલા છે. તો 1 નંબર એટલે સૂર્ય, તો જેનો મૂલાંક 1 આવે તો એનો સ્વભાવ સૂર્ય જેવો હશે. જેમ કે એને ગુસ્સો આવતો હશે, તેજ હશે. અને જેનો નંબર 3 આવે છે તો એનો વ્યક્તિત્વ ગુરુ જેવું હશે. તો એનું ફિલ્ડ કયું હોય તો ગુરુ જેવું, કે કાઉન્સિલિંગ, ટીચર, કોમ્યુનિકેશન, એવા ફિલ્ડમાં જ એ આગળ વધતો હશે. અને એ ફિલ્ડમાં એ આગળ જાય તો એને અવશ્ય સફળતા મળી શકે એવી શક્યતા ખરી. ખૂબ ખૂબ આભાર. તમે જાણ્યું કે જ્યોતિષ શાસ્ત્ર અને અંક શાસ્ત્ર એ બંને ખૂબ જ સચોટ છે. અને જ્યારે જ્યોતિષ શાસ્ત્રમાં સમય અને ગ્રહોની સ્થિતિને અનુસરીને કુંડલી બનાવવામાં આવે છે, પરંતુ જો તમારી પાસે સમય ન હોય એવા સંજોગોમાં તમે અંકશાસ્ત્રનો સહારો લઈ શકો છો. તો અંકશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર સિવાય કૃષ્ણાબેન પાસે હસ્તરેખા વિશેનું પણ જ્ઞાન છે. તદુપરાંત વાસ્તુશાસ્ત્ર વિશેની પણ માહિતી તેઓ ધરાવે છે. તો કૃષ્ણાબેન, વાસ્તુશાસ્ત્ર જે છે એ શું છે અને શા માટે આપણે એને અનુસરવું જોઈએ, એના શું ફાયદા ગેરફાયદા છે, એ વિશે જરા આપણે વાત કરીએ. જી હા, વાસ્તુની વાત કરીએ તો જેમ આપણું શરીર પંચતત્વોથી બનેલું છે એમ ભુવનમાં પણ પંચતત્વનો સમાવેશ થયેલો છે.
જળની દિશા, વાયુની દિશા, અગ્નિની દિશા અને પવનની દિશા. જેમ આપણે વાસ્તુ પુરુષ ઉત્તરથી લઈને પૂર્વ વચ્ચે સૂતા હોય એવું એમનું સ્થાન છે. અને બ્રહ્મ સ્થાનમાં વાસ્તુ પુરુષનું પેટનો સમાવેશ થયેલો છે. આમ સામાજિક વાત કરું તો જેના ભુવનમાં મધ્ય સ્થાનમાં કોઈ પિલ્લર હોય કે કોઈ ભારી વસ્તુ હોય તો કોઈ આપણા પેટ ઉપર કોઈ ભારી વસ્તુ મૂકે તો આપણને શું થાય? એ જ રીતના વાસ્તુ પુરુષે વચન આપેલું કે જે મારા પ્રમાણે, મારા શરીરના અવયવ પ્રમાણે ઘરમાં વસ્તુ રાખશે તો હું કદીએ એને હેરાન નહીં કરું. તો એ જ રીતે આપણે ઘરમાં અગ્નિની દિશા છે એમાં પાણીનું સમાવેશ કરીશું તો અવશ્ય એને કોઈ ને કોઈ પ્રોબ્લેમ ઊભો થશે ને થશે જ. એ જ રીતના જેના ઘરે અગર કોઈ ફેરબદલી થઈ હોય તો વસ્તુની ફેરબદલી કરીને પણ એની રેમેડી કરીને પણ આપણે એને સોલ્યુશન લાવી શકીએ છીએ. એને કહેવાય છે વાસ્તુ. અને જોવા જઈએ તો જ્યોતિષમાં કુંડલી પ્રમાણે 12 ભાવ છે, એમ 27 નક્ષત્ર છે અને 12 રાશિ છે. એ કુંડલીમાં 12 રાશિ અને 12 ભાવમાં કયો ગ્રહ કયા હાઉસમાં બેઠો છે એના ઉપરથી પૂરેપૂરું પ્રિડિક્શન થાય છે. પહેલો ભાવ, બીજો ભાવ, ત્રીજો ભાવ, ચોથો ભાવ, પાંચમો, એવી રીતના 1 થી 12 ભાવમાં કયા ગ્રહ કયા ઘરમાં બેઠો છે એના ઉપરથી જોવામાં આવે છે કે આ વ્યક્તિને કઈ સમસ્યા આવશે, કઈ સમસ્યા છે એનું પ્રિડિક્શન કરી શકવામાં આવે છે અને એના ઉપરથી ઉકેલ કાઢવામાં આવે છે. તો જો તમે તમારું ઘર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ન બનાવ્યું હોય તો તમે હજુ પણ એમાં કંઈક ફેરબદલી કરીને, નાની રેમેડીઝ કરીને સુધારો લાવી શકો છો. આ ઉપરથી એવું પ્રતીત થાય છે કે આપણું જે જ્યોતિષશાસ્ત્ર છે તે તથા અંકશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર આ બધું જ એકબીજા સાથે સંકળાયેલું છે, પરસ્પર સંકળાયેલું છે. હવે આપણે વાત કરીએ રેકી વિશે. તેઓ રેકી માસ્ટર પણ છે. તો રેકી શું છે અને એની પ્રેક્ટિસ કઈ રીતે થઈ શકે? જી, રેકી એ આમ જોવા જઈએ તો મેં 2 ટાઈપની રેકીની દીક્ષા લીધી છે. ઉસુઈ રેકી જાપાનીઝ અને કરુણા રેકી, અને સાથે સાથે એનર્જી હિલિંગ. ઉસુઈ રેકી એ જે જાપાનીઝ સિમ્બોલ છે એનાથી આપણે હિલિંગ આપી શકીએ છીએ, જ્યારે કરુણા રેકી એનાથી પણ ઉપર કહેવાય. જેમ આપણા રામ અને જે ચિહ્નો છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એના સિમ્બોલથી આપણે હિલિંગ આપી શકાય છે. અને એની સાથે સાથે હું ટ્રિનિટી વાસ્તુમાંથી એનર્જી હિલિંગ શીખી હતી. અમારા સર સારથી સાહિલ સરજી, એમને એનર્જી હિલિંગ એટલી સરસ રીતે શીખવાડી હતી. જે આપણા મંત્ર છે મહામૃત્યુંજય અને ગાયત્રી મંત્ર એટલો બધો શક્તિશાળી છે કે દરરોજ એક માળા કરો તો તમને કોઈ તકલીફ આવતી નથી અને માની શક્તિ તો એટલી હોય છે જ. તો એ ગાયત્રી મંત્રથી કેવી રીતના એનર્જી હિલિંગ અપાય એ મને સારથી સાહિલ સર જોડેથી શીખવા મળેલું કે હિલિંગ એટલે શું, કે કોઈ વ્યક્તિ હાલમાં અત્યારે અહીંયા ના હોય પણ વિદેશમાં હોય, કાં તો કોસો માઇલ દૂર હોય પણ એને કંઈ પ્રોબ્લેમ થયો હોય, જેમ કે માથું દુખતું હોય, તાવ આવ્યો હોય, કાં તો કોઈ મોટા ઇસ્યુ હોય, તો એને થર્ડ આઈમાં વિઝ્યુઅલાઇઝ કરીને એને આપણે પોઝિટિવ વાઇબ્સ પસાર કરીને એને હિલિંગ આપવામાં આવે છે, જેથી એને પોઝિટિવ વાઇબ્સ મળે છે અને એના જે પ્રોબ્લેમમાંથી એને સોલ્યુશન મળે છે. તો દર્શક મિત્રો, તમે આજે નવી વસ્તુ જાણી કે તમારે કોઈને હિલિંગ આપવું હોય તો એ વ્યક્તિનું સાથે બેસવું જરૂરી નથી. આપણી વૈદિક સંસ્કૃતિ, ભારતની જે સનાતન સંસ્કૃતિ છે એટલી બધી શક્તિશાળી છે કે તમે અહીંયા બેસીને દૂર રહેતી વ્યક્તિને પણ હિલિંગ આપી શકો છો અને એનાથી એને રાહત પણ તમે પહોંચાડી શકો છો. આ કેટલું અદ્ભુત કહેવાય. રેકી વિશે તમે માહિતી આપી કૃષ્ણાબેન. હવે રેકી માસ્ટર્સ પછી આવે છે એમની આગળની ઉપલબ્ધિ. તેઓ હસ્તરેખા નિષ્ણાંત છે. સાથે સાથે તેઓ ટેરો કાર્ડ રીડર પણ છે. ટેરો કાર્ડ રીડિંગ આજકાલના જમાનામાં નવયુવાનોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને આજકાલ ઇન્સ્ટાગ્રામ પર પણ ઘણા બધા ટેરો કાર્ડ રીડર્સ એમનું એકાઉન્ટ બનાવીને એમની ડિટેલ્સ મૂકતા હોય છે કે આ રીતે અમે પ્રેડિક્શન આપીએ છીએ. તો શું ટેરો કાર્ડ રીડર એ પણ સચોટ હોય છે? આ જે રીડિંગ પદ્ધતિ છે એ સચોટ હોય છે? જી બિલકુલ, આમ જોવા જઈએ તો સચોટ જ છે. એ પરસ્પર એ ન્યુમરોલોજીનો જ એક પાર્ટ છે
કે ટેરો કાર્ડ 78 પત્તા હોય છે, એમાં કાર્ડ હોય છે, 78 કાર્ડ હોય છે, અને એમાં જે અંક લખ્યા હોય છે એના ઉપરથી જ અમે રેમેડી આપીએ છીએ. એટલે એ એકબીજાને કનેક્શનમાં જ હોય છે અને એનું પણ રિઝલ્ટ સચોટ જ હોય છે. માનો તો બધું જ છે અને ના માનો તો એના માટે આપણે પ્રેશર ના આપી શકીએ કે ના ભાઈ તું આ બિલીવ કર જ, કારણ કે આ એક વૈજ્ઞાનિક શક્તિ છે. જે બિલીવ કરતા હોય અને રિયલાઇઝ થતું હોય એ અવશ્ય માને છે કે ના આ બધી શક્તિ સાચી છે, આ વૈજ્ઞાન સાચું જ છે. તો ટેરો કાર્ડ રીડિંગ જે છે એ પણ સચોટ છે અને જેમ એમને જણાવ્યું કે એ પણ ન્યુમરોલોજીનો જ એક પાર્ટ છે. તો આ પરથી એવું પ્રતીત થાય છે કે દરેકે દરેક પદ્ધતિ કદાચ અલગ હોઈ શકે છે, પરંતુ એનું જે મુખ્ય લક્ષ્ય છે એ જ છે કે કંઈક તકલીફ હોય એનું નિવારણ કરી શકાય અને માનવ કલ્યાણ થઈ શકે. આ સાથે જ આપણે હસ્તરેખા વિશે પણ વાત કરી. તો ભારતમાં એવા ઘણા બધા જ્યોતિષ છે જેઓ અલગ અલગ બોડીના પાર્ટ ની રેખાઓ જોતા હોય છે. જ્યાં સુધી મારા જાણવા મુજબ કપાળની રેખાઓ પણ એ લોકો જોતા હોય છે. પછી પગનો તળિયું જે હોય એના ઉપરની કરચલીઓ પણ એ જોતા હોય છે, હાથ જોતા હોય છે. તો આ બધું બી સંકળાયેલું છે અને એ વિશે પાછળ શું તર્ક છે? જી, હસ્તરેખામાં જોવા જઈએ તો દર 7-7.5 વર્ષે દરેકની હસ્તરેખામાં ચેન્જીસ આયા કરતો હોય છે. પણ જે હસ્તરેખાના નિષ્ણાંતો હોય છે, જેમ કે હું તમને બતાવું કે આપણા હાથમાં દરેક 7 પ્લેનેટનો વાસ છે. આ રાહુનો પર્વત છે, આ ગુરુનો પર્વત છે, આ શનિનો પર્વત છે, આ સૂર્યનો પર્વત છે, અને આ બુધનો પર્વત છે, અને આ ચંદ્રનો પર્વત છે, અને આ શુક્ર પર્વત છે. આમ જોવા જઈએ તો હું તમને કહું સિમ્પલ રેમેડી કે જેનો ગુરુ બળવાન ના હોય તો એ અહીંયા આ જગ્યાએ આ પર્વત ઉપર હલ્દી લગાડે તો એને ગુરુની રેમેડી એક થઈ જાય છે. અને ચંદ્ર ઉપર સફેદ ચંદન લગાડે ચંદ્ર પર્વત ઉપર તો એને વિદેશના યોગ ના હોય તો પણ એને થોડા ઘણા ચાન્સીસ વધતા જાય છે. અને આ છે શુક્ર પર્વત. શુક્ર પર્વત ઉપર કહેવાય છે કે ગુલાબ જળ લગાડવાથી એને ફાયદો થાય છે. આવી રીતના દરેક ગ્રહોની કંઈક નાની ને નાની રેમેડી આપવામાં આવે છે. આ છે હસ્તરેખાનો પ્રભાવ. ખૂબ ખૂબ આભાર. હવે આપણે એક નવી વાત કરીએ. જ્યોતિષ શાસ્ત્ર અને રેકી છે, પછી તમે કીધું અંકશાસ્ત્ર, આ બધું તો છે જ, પણ આ ઉપરાંત એક અલગ છે વસ્તુ જેને લો ઓફ અટ્રેક્શનના નામથી આજકાલ છોકરાઓ જે નાની ઉંમરના યુવાનો હોય છે એ લોકો જાણતા હોય છે અને એ લોકો આની પાછળ ખૂબ જ ઊંડા ઉતરી ગયા છે. મેનિફેસ્ટેશન છે, અફર્મેશન છે, પોઝિટિવ થિંકિંગ છે, કહેવાય છે કે તમે જેવું વિચારો એવું થાય છે. તો આ લો ઓફ અટ્રેક્શન એ બહારથી આવેલો કન્સેપ્ટ છે એવું બધાને ખ્યાલમાં છે. તમારું આ વિશે શું કહેવું છે? જી, આમ જોવા જઈએ તો લો ઓફ એટ્રેક્શન એ આપણી ભારતીય સંસ્કૃતિનો જ એક સબ્જેક્ટ છે. જેમ આપણા ઋષિ મુનિઓ કલાકોના કલાકો એક ઝાડની નીચે બેસીને સાધના કન્ટિન્યુઅસ દિવસોના દિવસો વર્ષોના વર્ષો સાધના કરતા હતા. તો આ લો ઓફ એટ્રેક્શન તો એક આ અંગ્રેજી શબ્દ અત્યારનો વધારે પોપ્યુલર થયો છે, પણ આ એક પ્રકારની સાધના જ છે. અને સાધના જે કરે એને કંઈક ને કંઈક ફળ મળે અને મળે જ છે. સાધના એ બેસ્ટ ઉપાય છે કે તમે કંઈ જ ના કરો પણ 5 મિનિટ કાં તો 10 મિનિટ હું દરેકને કહું છું કે તમે તમારા બધા બિઝી શિડ્યુલમાંથી નીકળીને ખાલી પોતાના માટે 10 મિનિટ પણ તમે સાધના કરશો ને તો એનું ફળ તમને અવશ્ય મળશે જ. આ મારો પોતાનો અનુભવ છે. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે શબ્દ સાંભળ્યો હશે સંકલ્પ અને સંકલ્પ સિદ્ધિ. પ્રાચીન સમયમાં જ્યારે કોઈ પણ યજ્ઞ કરવામાં આવે કે કોઈ પણ નવી પ્રવૃત્તિનો આરંભ થાય ત્યારે સંકલ્પ લેવામાં આવતો. એને પાણી ગ્રહણ પણ કહેવામાં આવતું કે હાથમાં પાણી લઈ અને આંખો બંધ કરી ઈષ્ટ દેવતાને યાદ કરીને સંકલ્પ લેતા. તો એ સંકલ્પ અને સંકલ્પ સિદ્ધિ એ જ આ આખું સાયન્સ છે લો ઓફ અટ્રેક્શનનું, કે તમે જે વિચારો, તમે જે સંકલ્પ કરો એ તમે સિદ્ધ કરી શકો છો. તો આ એક ખૂબ રસપ્રદ માહિતી હતી. હવે એક બીજો સવાલ છે કે આજકાલ અમુક એક્ટર્સ હોય છે, પછી બિઝનેસમેન હોય છે, એ લોકો એમના નામના સ્પેલિંગમાં અમુક સુધારા વધારા કરતા હોય છે. તો શું એનાથી કંઈ ફરક પડે છે? જી, બિલકુલ પડે છે. જો માનો તો બધું જ છે, ના માનો તો કશું નથી. નેમ કરેક્શન એક એવો સબ્જેક્ટ છે કે તમારો મૂલાંક, મેં અગાઉ વાત કરી કે મૂલાંક અને ભાગ્યાંક, તો તમારો નામનો જે સ્પેલિંગ હોય એ તમારા એનિમી નંબર ઉપર આવતો હોય, કાં તો એનિમી
પ્લેનેટ્સ ઉપર આવતો હોય તો એને માઇનસ કાં તો પ્લસ કરીને મીન્સ કે એ એડ કરીને, જેમ કે કૃષ્ણા છે તો કૃષ્ણામાં ડબલ કે કરીને કાં તો એમાં ડબલ એ એડ કરીને એવી રીતના એ આપણે પોતાના ફ્રેન્ડ લિસ્ટમાં લાવીએ કે એ પ્લેનેટ આપણો એનિમી ના હોય. તો એનાથી નેમ કરેક્શન કરીને તમે બધા ડોક્યુમેન્ટમાં તો આપણે અત્યારે ચેન્જ ના કરી શકીએ, પણ અત્યારે સોશિયલ મીડિયા ઘણું આગળ છે. તો સોશિયલ મીડિયામાં તમે નેમ કરેક્શન, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એમાં તમે નેમ કરેક્શન કરીને પોતાનું નેમ ચેન્જ કરો તો તમને એમાં ઘણો સપોર્ટ મળે છે. બસ આ જ નેમ કરેક્શનનો પ્રભાવ છે. ખૂબ ખૂબ આભાર. આ સાથે સાથે મોબાઈલ નંબર પણ ઘણા લોકો ચેન્જ કરાવતા હોય છે, કહે છે કે આ મારો લકી નંબર નથી. મેં એવું ઘણું સાંભળ્યું છે કે નંબર લઈ આવ્યા પછી એ લોકોને કંઈક નુકસાન થયું હોય, આવું થયું હોય તો એ લોકો નવો નંબર લેવા જતા હોય છે. તો એ વિશે તમે શું કહેશો? જી, મોબાઈલ નંબરનો પણ ઘણો એવો પ્રભાવ છે. હું એવું કહું છું કે 4 અને 8 નંબર તમે મોબાઈલ નંબરમાં, ઘર નંબરમાં, વ્હીકલ નંબરમાં એવોર્ડ કરો તો સારું છે. અને અગર તમારે મોબાઈલ નંબરનો ટોટલ 3 નંબર, 6 નંબર અને 1 નંબર લો તો તમને એ બેનિફિટ થાય છે. એ તમારો મૂલાંક કે ભાગ્યાંક તો હોય તો વધુ સારું છે, પણ બિઝનેસ અને જોબ માટે એ તમારા માટે સપોર્ટિવ રહેશે. ખૂબ ખૂબ આભાર આપનો કૃષ્ણાબેન. તો તમે આજે ઘણી બધી રસપ્રદ માહિતીઓ લીધી. ન્યુમરોલોજી વિશે આપણે જાણ્યું, જ્યોતિષશાસ્ત્ર વિશે જાણ્યું, હસ્તરેખા વિશે જાણ્યું, તદુપરાંત મોબાઈલ નંબર, ઘર નંબર ને સ્પેલિંગમાં તમે ચેન્જીસ કરીને શું ફરક લાવી શકો એ વિશે પણ જાણ્યું. તમારો ખૂબ ખૂબ આભાર. તમે આજે અમારા દર્શક મિત્રોને ખૂબ જ રસપ્રદ માહિતી પૂરી પાડી. આજે વિશ્વ મહિલા દિવસ છે અને અમારા દર્શક મિત્રોમાં ઘણી બધી મહિલાઓ પણ જોઈ રહ્યા છે, તો તમે એમના માટે કોઈ સંદેશો આપવા માંગશો? જી, સૌપ્રથમ તો દરેક મહિલાને હું વંદન કરું છું. અને મહિલા ધારે તો બધું જ કરી શકે છે, કારણ કે એમનામાં માની એક શક્તિ હોય છે. અને મહિલા માટે હું એટલું જ કહું છું કે પોતાના સવારેથી ઉઠીને રાત સુધીના જે બીજી શિડ્યુલ હોય છે, વ્યસ્ત શિડ્યુલમાંથી તમે પોતાના માટે ખાલી 10 મિનિટ કાઢીને પોતાની ગમતી કોઈ પણ એક્ટિવિટીમાં તમે ટાઈમ આપો. અને કોઈ આર્ટ હોય, સંગીત છે, કોઈ પણ ફિલ્ડમાં તમે પોતાના માટે ટાઈમ આપો. અને હું ખાસ એવું કહું છું કે 10 મિનિટ ખાલી તમે મેડિટેશન કરો કાં તો સાધના કરો. મેડિટેશન અને સાધના એક થોડો ડિફરન્સ છે, પણ સાધના અને મેડિટેશન પરસ્પર તો છે જ. તો 10 મિનિટ તમે ખાલી ધ્યાન ધરો તો પણ તમને રિલેક્સ લાગશે અને જે ઘરના જે તમારા બિઝી શિડ્યુલના જે વિચારો છે એમાંથી મુક્ત થશો અને તમને પોઝિટિવ વાઇબ્સ મળશે. બસ એટલું જ કહું છું. વડોદરા વોઇસમાં તમે આજે તમારો આટલો બધો સમય એમની પાસે ન હતો તેમ છતાં ફાળવીને આવ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે છે વિશ્વ મહિલા દિવસ અને આજના દિવસે આપણે વાત કરી અંક આચાર્ય શ્રીમતી કૃષ્ણાબેન પાઠક સાથે. તમે જાણ્યું કે કેવી કપરી પરિસ્થિતિઓમાં પણ એમણે આગળ વધીને દ્રઢ નિશ્ચય સાથે આટલી બધી સફળતાના શિખરો સર કર્યા અને હાલમાં પણ તેઓ કાર્યરત છે. તેઓ PhD ડિગ્રી માટે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. તો દરેકે આમાંથી પ્રેરણા લેવા જેવી છે કે તમારા જીવનમાં ગમે તેવો સમય હોય, પણ જો તમારું મન કશાકમાં લાગેલું હોય તો તમારે એના માટે સમય ફાળવવો જ જોઈએ. તમારે એને સમય આપવો જોઈએ, તમારી ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ, જેથી કરીને તમારા પાછળના જીવનમાં તમને એક ગૌરવ રહે, આનંદની પ્રાપ્તિ થાય કે તમે કંઈક અચીવ કર્યું તમારા લાઈફમાં. આ સાથે જ વિશ્વ મહિલા દિવસની દરેકે દરેક મહિલાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વડોદરા વોઇસ ન્યૂઝમાં આકાંક્ષા શાહ, વિશાલ ઠાકોર સાથે, વડોદરા.